વિશ્વકર્મા મંદિર નવા વાડજ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિન વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય દિન એટલે કે વિશ્વકર્મા જયંતિ। વિશ્વકર્મા જયંતિની ઉજવણી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરવામાં આવતી હોય છે, ત્યારે વિશ્વકર્મા સમાજના લોકો દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્માની પૂજા અર્ચના, હવન સાથે મહાઆરતી જેવા વિવિધ આયોજનો કરી ઈષ્ટદેવ ભગવાન વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। વિશ્વકર્મા મંદિર નવા વાડજ દ્વારા પણ વિશ્વકર્મા પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી, કે જેમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદનો લાહવો લીધો હતો। આ ખાસ પ્રસંગે સંસ્થા દ્વારા સમાજનું ગૌરવ સિંગર વિશાલ પંચાલ દ્વારા લાઈવ મહાઆરતી અને હવન અને પૂજા વિધિ જેવા વિવિધ આયોજનો સંસ્થા દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે આ ખાસ પ્રસંગે વિશ્વકર્મા મંદિર નવા વાડજ ખાતે કોર્પોરેટર ભવીબેન પંચાલ, પથિકભાઈ પંચાલ તથા સ્થાનિક આગેવાનો સાથે સમાજના સૌ આગેવાનો અને વિશ્વકર્મા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૃષ્ટિના સર્જનહાર શ્રી વિશ્વકર્મા દાદાની આજે જયંતિ છે। પૂરા ભારત વર્ષમાં આજે ખૂબ જ ભવ્યતાથી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી છે। અમે અહીંયા અમદાવાદમાં ઘણા બધા વિસ્તારોમાં ઘણા બધા મંદિરોમાં આજે વિશ્વકર્મા દાદાની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સાથે સાથે દરેક જગ્યાએ હવન, મહાઆરતી, વિવિધ પ્રકારના કેમ્પો બધું ખૂબ જ આયોજન કરવામાં આવ્યું અને ખૂબ જ સુંદર પ્રમાણે લોકોએ વિશ્વકર્માના વંશોએ ભાગ લીધો। લોકોએ આજે એમની પોતાના જે શસ્ત્રો હોય એનું પૂજન કર્યું અને પૂજન કરીને આજે બધાએ રજા રાખી છે અને આજે પ્રોગ્રામની અહીંયા શરૂઆત કરી હતી। સવારથી બધા અહીંયા હવન ચાલુ હતો। અહીંયા અત્યારે નવા વાડજ વિશ્વકર્મા મંદિરમાં હું અહીંયા હાજર છું અને અહીંયા સવારથી આજે વિશ્વકર્મા દાદાનો હવન કરવામાં આવ્યો। ત્યારબાદ અહીંયા ભવ્યાતિ ભવ્ય આરતીનું આયોજન કરાવ્યું, જેમાં ખ્યાતમાન કલાકાર શ્રી વિશાલભાઈ પંચાલ દ્વારા આરતીની રસલાણ પીરસવામાં આવી। ખૂબ જ લોકોએ આજે ભવ્યતાનો લાભ લીધો અને દર્શન કરી વિશ્વકર્મા દાદા દર્શન કરી ધન્યતા અનુભવી। આપ સૌને જય વિશ્વકર્મા। આજે વિશ્વકર્મા જયંતિના દિવસે મને વિશ્વકર્મા મંદિર રાણીપ સંસ્થા દ્વારા લાઈવ આરતી અને લાઈવ રિધમિસ સાથે એકદમ જાહો આમ કહેવાય ને જબરજસ્ત માહોલ સાથે આરતીનો મને લાવો મળ્યો। એ બદલ હું મંદિરના ટ્રસ્ટનો ખૂબ આભારી છું અને વિશ્વકર્મા વંશજ હું પોતે બી છું, એટલે મારા જ કહેવાય ને કે મારા જ એક દાદાના ખોળે મેં પીરસ્યું હોય ને એવું મને લાગ્યું અને ખૂબ મજા આવી। લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને ખૂબ સરસ રીતે આરતી લોકોએ ઝીલી અને દાદાનું એક સરસ મજાનું અમને આચરણ કર્યું। અમે મારું નામ નિલેશભાઈ પંચાલ છે। વિશ્વકર્મા વંશજો છીએ અમે, લુહાર, સુથાર, કંસારા, સોની અને કડિયા। આપ વિશ્વકર્મા દાદાના 5 પુત્રો। આજે અમારો દિવસ છે, સમાજનો દિવસ છે અને સમાજના આજે મંદિર છે નવા વાડજમાં આવેલ વિશ્વકર્મા મંદિર, એમાં આજે સવારથી સરસ મજાના કાર્યક્રમોનું આયોજન અમે કરેલું છે। સવારમાં હવન રાખેલ, ધજા ચડાવેલ, ત્યારબાદ ભજનનો પ્રોગ્રામ રાખેલ, અન્નકૂટનો પ્રોગ્રામ રાખેલ અને અત્યારે સમૂહ આરતીનો પ્રોગ્રામ રાખેલ છે। આખો દિવસ સમાજના લોકો દર્શન કરવા માટે આવેલા છે, સમૂહ આરતીનો લાભ લીધો છે અને સરસ મજાનો કાર્યક્રમનું આયોજન સમાજના લોકો માટે મંદિર દ્વારા કરવામાં આવેલું છે। વિશ્વકર્મા ભગવાન કી જય। લગભગ 18 થી 20 વર્ષની આ મંદિરની સ્થાપના થઈ। સતત અહીંયા સમાજ ઉપયોગી કાર્યક્રમો થતા હોય છે। આજે વિશ્વકર્મા દાદાની પાવન પરમ પર્વ એટલે એમનો જન્મ જયંતિ, આજે એમનું સરસ મજાનું એક આયોજન પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ તથા ટ્રસ્ટીશ્રીઓ, દાતાઓ, હોદ્દેદારો, કારોબારી સભ્યશ્રીઓ અને જમીનદાતાથી માંડીને એ બધાને હું એમની ગુણ પ્રશંસા કરું છું, ગુણાનુવાદ કરું છું કે સરસ મજાના અહીંયા સમૂહ લગ્નનું આયોજન થાય છે, ઇનામ વિતરણનું આયોજન થાય છે। એટલે લોકોનો તન મન ધનથી આર્થિક સમય, શ્રમ અને સંપત્તિનો સદુપયોગ કરો। એ ત્રિવેણી સંગમ આજે આ મહાકુંભ ચાલી રહ્યો છે। આજે માનવ મહેરામણ અહીંયા ઉમટ્યો છે, એટલે દાદાની જન્મ જયંતિ એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મની ત્રિવેણી સંગમ મને અહીંયા જોવા મળે છે। અહીંયા એટલે ખરેખર પ્રમુખશ્રીને ધન્યવાદ છે, ટ્રસ્ટીશ્રીઓને ધન્યવાદ છે, કારોબારી સભ્યશ્રીનો અને સ્વયંસેવકોને પણ ધન્યવાદ છે કે જેમને તન, મન, ધન, સમય, શ્રમ, સંપત્તિનો સદુપયોગ કર્યો છે અને આ જમીનદાતાને પણ ધન્યવાદ છે અને જે પાયામાં રહીને જે કામ કર્યું છે, જે અદ્રશ્ય રીતે પણ જેમને સહયોગ આપ્યો છે, એ પણ બધાને ધન્યવાદ છે અને સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે સાહેબ।
શિક્ષણલક્ષી શૈક્ષણિક જગત માટે સારા કાર્યો થાય છે અને સમૂહ લગ્નનું પણ આયોજન થાય છે. વિશ્વકર્મા શાસન પત્રિકાનું પણ અહીંયા પ્રકાશન થાય છે. એટલે ખરેખર આ સમય, શ્રમ અને સંપત્તિનો સદુપયોગ અહીંના પ્રમુખશ્રીએ, ટ્રસ્ટીશ્રીઓએ કર્યો અને બધાને સાધુવાદ, ધન્યવાદ, કોટી કોટી અભિનંદન છે. વિશ્વકર્મા દાદાના ચરણોમાં પ્રાર્થના કરું કે આ મંદિર દિવસે દિવસે સમાજ ઉપયોગી કંઈક થાય. હજુ વર્તમાનમાં તો થઈ જ રહ્યું છે, પણ હજુ પણ ભવિષ્યમાં નવા યુવકો અહીંયા જોડાય અને પોતાનો સમય સાર્થક કરે. એ ખરેખર એ વિશ્વકર્મા દાદાની ભક્તિ જ છે. અને આવા સમાજ ઉપયોગી કામ થાય એટલે આ ત્રિવેણી સંગમ અહીંયા 144મો કુંભ, 44 વર્ષે આ યોગ બન્યો કુંભ, તો આ એક કુંભ જ છે સાહેબ. જ્ઞાન, ભક્તિ અને કર્મનો કુંભ અહીંયા યોજાયો છે. ખરેખર દાદા આપણને સૌને સદબુદ્ધિ આપે અને પ્રેરક બળ આપે કે આનાથી પણ વિશેષ સારા કાર્યો થાય અને આપણે સમાજ ઉપયોગી થઈએ. આપણે યોગી ના થઈએ પણ ઉપયોગી તો થઈએ, એવું આપણે મહાપુરુષો કહી ગયા છે. મહાજનો એના ગતા સ પંથા, અને મહાપુરુષો જે ચાલે છે પગલે, એ ચાલતા થઈએ તો ખરેખર સમાજના એક આદર્શ રૂપે આ સ્થાપના થઈ ગઈ કહેવાય. એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય વિશ્વકર્મા, જય ભારત, જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.